આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે દ્વારકાના ખંભાળિયા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। રાત્રિના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો। કુરંગા પાસે 4 વાહનોનો અકસ્માત, જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। 3 કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે। 3 લોકો ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા છે। તો અકસ્માતની ઘટના બની જેમાં એક મહિલાનું મોત થયું છે। તો ઇજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ગંભીર રીતે ઘવાયેલા લોકોને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરાયા છે। તો એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તાત્કાલિક। તો અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે। કુરંગા પાસે 4 વાહનોનો અકસ્માત સર્જાયો છે। રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની। દ્વારકાના ખંભાળિયા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। 3 લોકો ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા, જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, મહિલાનું મોત થયું છે। સાથે જ કહી શકાય કે 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। 3 કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। દ્વારકાના ખંભાળિયા હાઈવે પર અકસ્માત સર્જાયો। રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા અકસ્માતમાં એક મહિલા મોતને ભેટી, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી। દ્વારકાના ખંભાળિયા હાઈવે પર અકસ્માત સર્જાયો। 3 કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની। 3 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ વધુ સારવાર અર્થે તેઓને જામનગર રિફર કરવામાં આવ્યા છે। તો 3 કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતની આ ઘટના દ્વારકાના ખંભાળિયા હાઈવે પર અકસ્માતની ઘટના બની।